નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે જે આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે વખતો વખત સબસિડીઓ બહાર પાડવામાં આવે છે, તો ખેડૂત મિત્રો એમાં ખેડૂતને અલગ અલગ ખાતા દીઠ ખેતીવાડી ખાતું, બાગાયત ખાતું, પશુપાલન ખાતું, આત્મા, તો ખેડૂત મિત્રોમાં અલગ ખાતામાં અલગ સહાય મળતી હોય છે। ખેડૂત મિત્રો એવું જ એટલે કે બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો માટે એક સહાય બહાર પાડવામાં આવે છે, જેમાં ખેડૂતને પાણીમાં દ્રાવ્ય ખાતરો માટે સહાય એટલે કે વોટર સોલ્યુબલ ખાતર માટે સહાય યોજના આપવામાં આવે છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવીશું કે પાણીમાં દ્રાવ્ય ખાતરોમાં કેટલી સહાય મળશે, સહાય કોને મળશે અને ક્યાં સુધી સહાય મળવાપાત્ર છે, આ ઓનલાઈન અરજી ક્યાં કરવી, ઓનલાઈન અરજી કરવાની તારીખ છેલ્લી કઈ છે, કયા ડોક્યુમેન્ટ જોશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તો હજી સુધી જો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। વાત કરીએ આપણે તો કે ગુજરાત સરકારની બાગાયત વિભાગની ખેડૂતો માટે મહત્ત્વની યોજના એટલે કે પાણીમાં દ્રાવ્ય ખાતર માટે સહાય યોજના, જે આપણે વોટર સોલ્યુબલ ખાતરો કહેતા છીએ ગ્રેડ, એ ટાઈપના ખાતરો માટે તમને સહાય મળવાપાત્ર છે। ખેડૂતોને ખાતરની ખરીદી માટે મળશે નાણાકીય સહાય 15,000 રૂપિયા સુધીની સહાય। આપણે ડિટેલસર એટલે કે માહિતીસર વાત કરીએ તો એ વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના, જેમાં ખેડૂતોને પોતાના ઊભા પાકમાં દાણેદાર ખાતરને બદલે પ્રવાહી ખાતરનો પણ ઉપયોગ કરવાનો થતો હોય છે। તો આ પ્રવાહી ખાતર પાક ઉપર છંટકાવ કરીને અથવા ટપક પદ્ધતિ દ્વારા સિંચાઈ કરીને કરી શકાય છે, જેથી બાગાયતી વિભાગ દ્વારા વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। ખેડૂતને ઊભા પાકમાં દાણાદાર ખાતરને બદલે લિક્વિડ ખાતર, પ્રવાહી ખાતર, જે પાણીમાં દ્રાવ્ય ખાતરનો ઉપયોગ કરવાનો થતો હોય છે, આ પ્રવાહી ખાતરનો પાક ઉપર છંટકાવ કરવાનો થતો અથવા તો ડ્રીપમાં ચડાવવાનું થતું હોય છે। તો ખેડૂત મિત્રો, આ વોટર સોલ્યુબલ ખાતર ખરીદવા માટે બાગાયત વિભાગ દ્વારા આ પાણીમાં દ્રાવ્ય ખાતરો માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। આ યોજનાનો લાભ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારને મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત ખાતેદાર લઈ શકે છે રાજ્યનો। આગળ વાત કરીએ, આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા વધુમાં વધુ 15,000 રૂપિયા, બે રકમમાંથી જે રકમ ઓછી હશે એ રકમ મળવાપાત્ર થશે ખેડૂત ભાઈઓ। આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને કુલ ખર્ચના 75% અથવા 15,000, બે રકમમાંથી જે રકમ ઓછી હશે એ મળવાપાત્ર થશે। સામાન્ય અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 10,000 રૂપિયા, બે રકમમાંથી જે ઓછી હશે તે મળવાપાત્ર। સામાન્ય અથવા અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 10,000 રૂપિયા, બે રકમમાંથી જે રકમ ઓછી હશે એ સહાય મળવાપાત્ર થશે। હવે આગળ થોડીક વાત કરીએ કે એક ખાતા દીઠ વધુમાં વધુ 1 હેક્ટર માટે સહાય આપવામાં આવે છે। ખાસ કરીને ખેડૂત મિત્રો, એક ખાતા દીઠ વધુમાં વધુ 1 હેક્ટર માટે સહાય આપવામાં આવે છે। ખેડૂતોએ ખાતરની ખરીદી મંજૂરીના હુકમ મળ્યા બાદ જ કરવાની રહેશે, એટલે કે ખેડૂત મિત્રો, તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ જ તમારે માર્કેટમાંથી આ વોટર સોલ્યુબલ ખાતરો ખરીદવાના રહેશે। હવે આગળ વાત કરીએ કે આ વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના એટલે કે પાણીમાં દ્રાવ્ય ખાતર સહાય યોજનાનું અરજી તમારે ક્યાં કરવાની રહેશે એની વાત કરીએ તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આ ખેડૂતના પોર્ટલ મારફતે જે બાગાયત વિભાગ છે તેમાં તમારે જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેની લિંક છે iKheduત.gujarat.government.in। ખેડૂત મિત્રો, તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને બાગાયત વિભાગમાં તમારે જવાનું રહેશે, તેમાં તમારે વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજનાની અંતર્ગત આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। હવે વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે, એટલે કે 27 માર્ચ 2026થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, એટલે કે 26/4/2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે આગળ વાત કરીએ કે આ ફોર્મ તમારે ઘરે બેઠા ભરવું હોય, ઘરે બેઠા મોબાઈલમાં ભરવું હોય, મફતમાં કોઈ પણ જાતની ફી ભર્યા વગર, તો તમે ભરી શકો છો, જેનો વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે। તો તમે સંપૂર્ણપણે આ વિડીયો જોજો અને જાતે જ ફોર્મ અપ્લાય કરજો। જે આ સર્ચ મારું આઈ ખેડૂત
પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા કેવી રીતે ભરવું, એટલે ખેડૂત મિત્રો આપણો વિડીયો આવશે તમે જાતે જ ફોર્મ ભરી શકો છો. હવે આગળ વાત કરીએ કે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો કે જાતિનો દાખલો, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, ગામના નમૂના નંબર 7-12 અને 8 ઉતારાની નકલ, સંમતિપત્રક, સંયુક્ત ખાતેદાર માટે ખાતરની ખરીદી કર્યા અંગેનું ઓરિજિનલ બિલ, જાતિનો દાખલો, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, ગામના નમૂના નંબર 7-12 અને 8 ઉતારાની નકલ, સંમતિપત્રક જો સંયુક્ત ખાતેદાર હોય તો, એટલે કે ખેડૂત મિત્રો ગમે સંયુક્ત ખાતેદારમાં ગમે તે એક જ લાભ લઈ શકે છે અને બાકીના પાસેથી તમારે સહી કરાવીને લેવાની રહેશે ખેડૂત મિત્રો. અને ખાતરની ખરીદી કર્યા અંગેનું ઓરિજિનલ બિલ. ખેડૂત મિત્રો તમારે આટલા ઓરિજિનલ ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે. તો આજના વિડીયોમાં તમને માહિતી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને જો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી કરી તે પણ આ યોજનાનો લાભ લઈ શકે. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો. આભાર તમારો.